ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ઓનલાઈન શૈક્ષણિક કાર્યનો આ ત્રીજો તાસ છે. આની અંદર કાવ્ય બીજું તબ યાદ તુમ્હારી આતી હૈ. કાવ્યની અંદર આપણે અભ્યાસ કરવાનો રહેશે. આપણે પહેલાં પરિચય મેળવશું, પછી આપણે કાવ્ય સમજશું. તો આ કવિ છે રામ નરેશ ત્રિપાઠી. પહેલાં આપણે એનો પરિચય મેળવશું. તો કાવ્ય બીજું છે તબ યાદ તુમ્હારી આતી હૈ. તો આ કવિનું નામ છે राम नरेश त्रिपाठी. तो राम नरेश त्रिपाठी का जन्म 4/3/1889 को उत्तर प्रदेश के सुल्तानपुर जिले के कोयरीपुर गांव में हुआ था. वे कवि, उपन्यासकार, नाट्यकार और आलोचक थे. उनकी मुख्य काव्य कृतियाँ मिलन, पथिक, स्वप्न और मानसी है. स्वप्न उन्हें हिंदुस्तान अकादमी का पुरस्कार मिला. उनकी है प्रभु आनंदाता ज्ञान हमको दीजिए प्रार्थना बहुत प्रसिद्ध है. उनका निधन 16/1/1992 को हुआ. सुबह का वातावरण खुशनुमा होता है और प्रकृति का कण कण दर्शनीय होता है. रिमझिम बारिश में सुबह का दृश्य मनमोहक और आकर्षक होता है. तो प्रस्तुत कविता में इसका सुंदर वर्णन किया है. तो आज विद्यार्थी मित्रों तब याद तुम्हारी आती है આનું પહેલાં આપણે સરસ મજાનું વર્ણન આપણે પહેલાં ટૂંકમાં માહિતી ગુજરાતીમાં સમજી લઈએ, પછી આપણે હિન્દીમાં અને ગુજરાતીમાં સમજતા જશું. તો પહેલાં હું તમને થોડુંક ગુજરાતીમાં સમજાવી દઉં કે આ કાવ્યની અંદર આપણને શું સમજાવવા માગે છે કવિ. કે જ્યારે વહેલી સવારે તમે જોશો, સવાર પડતાં જ પક્ષીઓ છે એ સૌની પહેલાં ઉઠી જતા હોય છે. તો આ પક્ષીઓ છે તે ઉઠીને પછી સરસ મજાનો કલરવ કરવા લાગે છે અને ખુશીના ગીત ગાતા હોય છે. આ કાવ્ય છે તે પ્રકૃતિ કાવ્ય છે. આ કાવ્યની અંદર સરસ મજાનું પ્રકૃતિનું વર્ણન કર્યું છે અને સવારના વાતાવરણનું અહીંયા દર્શન બતાવ્યું છે. તો સરસ મજાનું અહીંયા વર્ણન પણ કરવામાં આવ્યું છે કે સવારનું વાતાવરણ છે તે કેટલું ખુશનુમા હોય છે. પ્રકૃતિનો એક એક કણ છે એ સવારના દર્શનીય જોવાલાયક હોય છે. આ કાવ્યની અંદર સરસ મજાનું વરસાદનું વર્ણન કરવામાં આવ્યું છે. સરસ મજાના ફૂલનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સરસ મજાનું એક પ્રકૃતિ કાવ્ય છે. અને જ્યારે કળીઓ છે પોતાનો દ્વાર ખોલી સવારે આ દુનિયા ઉપર પોતાનું જે સ્મિત આપી રહી છે, તમે જ્યારે તમારા ઘરની આંગણાની અંદર તમે ફૂલ છોડને જોશો તો તેની ડાળીઓ ઉપર જે કળીઓ બેસેલી હોય છે તે ધીમે ધીમે ખુલતી જાય છે અને એક સરસ મજાના ફૂલ સ્વરૂપે આપણને દેખાય છે. તો આ સરસ મજાનું ફૂલ આપણને એક આંગણાની શોભા પણ આપે છે. તો આ ફૂલના છોડને તમે જોશો તો એ કળીઓની અંદર ધીમે ધીમે ખુલતી જાય છે અને એક સરસ મજાનું ફૂલ સ્વરૂપે જોવા મળે છે. કળીમાંથી સરસ મજાનું ફૂલ ઉગી જાય છે. ફૂલ છે આપણને સરસ મજાનું સ્મિત જાણે આપણને હસતું હોય તેવું લાગે છે. ફૂલની સુગંધ છે તે ચારે તરફ ફેલાઈ જાય છે. જ્યારે આ બધા દ્રશ્યો આપણે પ્રકૃતિના જોઈએ છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને તરત જ ઈશ્વરની યાદ આવે છે કે આ બધું સરસ મજાનું પ્રકૃતિ આપણને એક ઈશ્વરે આપેલી ભેટ છે. આપણે જાણે દુનિયાના સર્જન કરનારો કેટલો મહાન છે કે આપણને આ પ્રકૃતિ આટલી સરસ ભેટમાં આપી છે, સ્વરૂપે ઈશ્વરે આપી છે. આ સરસ મજાનું વાતાવરણ જોવા, સવારના તમે ફૂલ જુઓ, સવારનું દૃશ્ય જુઓ, પ્રકૃતિના આપણને દર્શન કરાવે છે. સવારના પંખીઓનો કલરવ સાંભળવાનો આપણને ખૂબ જ ગમે છે. આપણને એ વખતે ઈશ્વરની યાદ આવે છે. તો આ સરસ મજાનું આ કાવ્યની અંદર એક સરસ મજાનું વર્ષા ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે. તો વર્ષા ઋતુની અંદર છમછમ કરતા વાદળોની અંદર પાણીના જાણે એક એક બૂંદ જાણે ધરતી પર પડે છે ત્યારે આપણને
ખૂબ જ જોવાની મજા આવે છે. અત્યારે વર્ષા ઋતુની ચોમાસાની સિઝન ચાલી રહી છે. આપણે વર્ષા ઋતુમાં સવારની પ્રકૃતિ જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણીની બૂંદ છે તે ધરતી પર પડે છે. તો આ દ્રશ્ય આપણને પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ. વાદળોમાંથી વરસાદના છાંટા પડી રહ્યા છે. વાદળોની અંદર જાણે વીજળીનો ગડગડાટ સંભળાતો હોય છે. મેદાનોમાં, બાગોમાં, તમારી આસપાસ હરિયાળી જાણે લહેરાતી દેખાય છે. લીલીછમ લાગે છે. આ દ્રશ્ય જોઈને આપણને ખરેખર ઈશ્વરની યાદ આવે છે. આ વરસાદની ઋતુમાં સરસ મજાનો ઠંડો ઠંડો પવન વાતો હોય છે. ધીમી ધીમી ભેજવાળી હવાની સુગંધ આવતી હોય છે. જ્યારે આ અનુભવની આપણને આનંદ માણતા હોય છે ત્યારે આપણને સૃષ્ટિના સર્જન કરનારની યાદ આવે છે. આપણે આ બધા પ્રકૃતિના દ્રશ્યો જોઈને ઈશ્વરની યાદ આવે છે. પ્રકૃતિનું દ્રશ્ય જોઈ વિદ્યાર્થી મિત્રો આપણને સરસ મજાની પ્રકૃતિનું વર્ણન અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે. તો સવારનું વર્ણન કરવામાં આવ્યું, સરસ મજાના પક્ષીઓના કલરવનું વર્ણન પણ કરવામાં આવ્યું, વર્ષા ઋતુના વાદળોના ગગડાટ અને વીજળીના ચમકારાની પણ વાત કરવામાં આવી. મેદાનો, ખેતરોમાં, બગીચામાં ઠંડી હવાનું અહીંયા સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગુજરાતીમાં મેં તમને આખું કાવ્ય સમજાવ્યું. તો હું એવી આશા રાખું છું કે તમને આ કાવ્ય સમજાઈ ગયું હશે. તો હવે આપણે આનું આ જ કાવ્ય હિન્દીમાં સમજશું અને હિન્દીમાં કાવ્યની હું તમને સમજ પણ આપતી જઈશ અને આ કાવ્યની અંદર હું થોડીક ગુજરાતીમાં પણ સમજ તમને આપતી જઈશ. તો જબ યાદ તુમ્હારી આતી હૈ, આ સ્ક્રીન ઉપર તમને આપેલું કાવ્ય છે. તો જરા વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે નજર રાખતા જજો. જેમ હું બોલતી જઈશ અને આ કાવ્ય તમને હું સમજાવતી જઈશ. जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है. बहुत सुबह चिड़िया उठकर जब गीत खुशी के गाती है, कलियां दरवाजे खोल खोल कर जब दुनिया पर मुस्काती है. कलियां दरवाजे खोल खोल कर दुनिया पर मुस्काती है. खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है. તો આની અંદર આ કાવ્યની અંદર એવું કહેવા માંગે છે, चिड़िया भोर से जल्दी उठकर इस तरह चहचहाने लगती है जैसे वे खुशी के कुछ गीत गा रही है. कलियां भी अपने दरवाजे यानी के पंखुड़िया खोल खोल कर खुशी के गीत गाती है. તો આ જ્યારે વહેલી સવારે પક્ષીઓ ઉઠીને એવી રીતે કલરવ કરવા લાગે છે જાણે ખુશીના ગીત ગાઈ રહ્યા હોય છે. જ્યારે કળીઓ પણ પોતાના દ્વાર અને પાંખડીઓ ખોલી ખોલી સૂતેલી દુનિયા પર સ્મિત કરવા લાગે છે. જ્યારે સુગંધની લહેરો ફૂલોમાંથી નીકળીને ચારે તરફ ફેલાવા લાગે છે ત્યારે આપણને ઈશ્વરની યાદ આવે છે. कलियां भी अपने खोल खोल सोती हुई दुनिया पर मुस्काने लगती है. खुशबू की लहरें फूलों में से निकलकर चारों ओर फैलने लगती है. इस सृष्टि के रचने वाले हैं प्रभु, यह सब देखकर मुझे याद तुम्हारी आती है. हे जग के सृजनहार प्रभु, तब याद तुम्हारी आती है. जब छम छम बूंदे गिरती है, बिजली चमचम कर जाती है, मैदानों में बन बागों में जब हरियाली लहराती है. છમછમ બૂંદે, વર્ષા ઋતુમાં જ્યારે છમછમ કરતા વરસાદના ટીપા નીચે પડે છે અને ચમચમ કરીને વીજળીમાં ચમકે છે, જ્યારે મેદાનો, વનો અને બગીચામાં જાણે હરિયાળી લહેરાવા લાગે છે. તો કે જબ જબ છમછમ બૂંદે गिरती है, वर्षा ऋतु में छमछम वर्षा की बूंदें गिरती है और चमचम कर बिजली की बूंदें चमकाती है. जब मैदानों, वनों और बागों में हरियाली लहराने लगती है, जब ठंडी ठंडी हवा भी पता नहीं कहाँ से अपने साथ ढेर सारी मस्ती उठाकर लाती है. जब ठंडी ठंडी हवा कहाँ से
मस्ती ढोकर लाती है, हे जग के सिरजनहार प्रभो तब યાદ तुम्हारी આતી હૈ. તો કે ઠંડો પવન છે એ ક્યાંકથી પોતાની સાથે ભરપૂર મસ્તીમાં લઈને આવે છે, ત્યારે હે સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર, મને તમારી યાદ આવે છે. તો આપણે આ સરસ મજાની હિન્દીમાં કવિતા સમજ્યા અને એની મેં કવિતાની પણ સમજૂતી તમને આપી. હવે નીચે સ્ક્રીન પર નીચે શબ્દાર્થ આપેલા છે એ તમે જરા ધ્યાન આપજો. શબ્દાર્થ છે ચીડિયા એટલે પંછી, પક્ષી એટલે લહર, તરંગ, ઝોકા, સિરજનહાર सृष्टि की रचना करने वाला प्रभु, हरियाली हरा भरा ढोना तो बोझ उठाना. तो आ सरस मजाનું કાવ્ય છે તબ યાદ તુમારી આતી હૈ, રામ નરેશ ત્રિપાઠી છે આના કવિ. અને આ કાવ્ય આપણે ગુજરાતીમાં અને હિન્દીમાં આપણે સમજ્યા. મને આશા છે વિદ્યાર્થી મિત્રો તમને પણ સમજાઈ ગઈ હશે. તો આ કાવ્ય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.